નમસ્કાર દર્શક મિત્રો, સાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ક્વિક રેસિપીઝની વાત કરતા હોઈએ છીએ. તો ક્વિક રેસિપીઝની વાત કરીએ તો ક્વિક રેસિપીઝમાં ઘરમાં ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જલ્દીથી જલ્દી બની જાય એવું શું કેવી રીતે બનાવીએ એના માટે આપણે વાત કરીશું. આજે આપણે ઘણીવાર રાત્રે ડિનરમાં એવો પ્રશ્ન થતો હોય છે કે આજે જમવામાં શું બનાવું, કંઈ જ સૂઝતું નથી. તો એવા સમયે આવી ક્વિક રેસિપીઝ બનાવીએ તો મજા આવી જાય. તો એના માટે આપણે મળીએ આજના પાર્ટિસિપન્ટને અને પૂછી લઈએ કે ક્વિક રેસિપીમાં શું લઈને આવ્યા છે. બંસીબેન, તમારું સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ. બંસીબેન, આપણે આજે ક્વિક રેસિપીઝની વાત કરીએ છીએ. તો ક્વિક રેસિપીઝમાં અમારા દર્શકો માટે તમે શું લઈને આવ્યા છો? હું આજે લઈને આવી છું રવા પેનકેક્સ. ઓકે, રવા પેનકેક્સ. એટલે આમ સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે કિડ્સને છે ને આપણે કહીએ ને પેનકેક એટલે જલ્દી એ લોકો એટ્રેક્ટ થાય કે મમ્મી કંઈક ડિફરન્ટ બનાવવાની છે આજે ઘરમાં. તો એ રેસીપી આજે કેવી રીતે બનવાની છે અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે દર્શકોને તમે બતાવી દો. રવા પેનકેક્સ બનાવવા માટે મેં અહીંયા 2 કપ રવો લીધો છે. એમાં 1 કપ દહીં નાખ્યું છે. તમે છાશ પણ નાખી શકો છો. અને એને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. અને એની અંદર આપણે જ્યારે એને ઉતારીશું ત્યારે એની અંદર લીંબુનો રસ એડ કરીશું, મીઠું એડ કરીશું અને ખાવાનો સોડા એડ કરીશું. અને આપણે સ્ટફિંગવાળા પેનકેક્સ બનાવવાના છે, જેથી કરીને એમાં આપણે વેજીટેબલનું સ્ટફિંગ લઈશું. એમાં વટાણા છે, કાંદા છે, કેપ્સિકમ છે, ટામેટા છે, એ વાપરીશું. અને એના વઘાર માટે આપણે જીરું છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે અને લીમડાનો યુઝ કરીશું. ઓકે. અને એમાં મસ્ત સ્પાઇસી ને ટેંગી ને મસ્ત ટેસ્ટ આપવા માટે છેલ્લે મસ્ત બધા બાળકોને ભાવતો ઓરેગાનો એડ કરીશું. ઓકે, ઓરેગાનો છે. ઓકે. અને રૂટીન બાકીના બધા જે બધા મસાલા છે. ઓકે. જેમ બંસીબેને કહ્યું એમ 2 કપ જેટલો રવો લીધો છે અને આપણે દહીં સાથે પલાળ્યો છે. અને કેટલા કલાક આપણે પલાળ્યું છે? 15 થી 20 મિનિટ. 15 થી 20 મિનિટ આને પલાળવાનું છે. સાથે સાથે આને સ્ટફિંગ વાળું કરવાનું છે. તો એ માટે વેજીસ લીધા છે. વેજીસમાં લીધા છે વટાણા, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટા. આ સ્ટફ કરીશું અને સાથે સાથે એના વઘારમાં જે રૂટીનના મસાલા છે એ આપણે કરીશું. તો આગળની પ્રોસેસ આપણે જોઈએ હવે. હા, સ્ટફિંગ માટે આપણે બધા વેજીસને થોડા સોતે કરી લઈશું. એના માટે આપણે તેલ લઈશું 2 ચમચી જેટલું. ઓકે. રેગ્યુલર તેલ છે જે આપણે ઘરમાં ખાતા હોઈએ. 2 ચમચી જેટલું એક પેનમાં આપણે તેલ લઈશું. સ્ટફિંગના જે વેજીટેબલ્સ છે એને આપણે સોતે કરવાના છે. તેલ હવે ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલા આપણે એમાં જીરું એડ કરીશું. આપણે તેલ ગરમ થઈ ગયા બાદ એમાં જીરું એડ કરીએ છીએ. આદુ મરચાં લસણની પેસ્ટ. આદુ મરચાં લસણની પેસ્ટ આપણે કેટલી લીધી છે? આશરે 2-3 લીલા મરચાં છે, 4-5 કળી લસણ છે. ઓકે. અને આદુનો કટકો છે. ડુંગળી એડ કરીશું. 2-3 લીલા મરચાં, આદુનો કટકો અને લસણ આટલું આપણે ક્રશ કરીને એડ કર્યું છે. ત્યારબાદ આપણે એમાં ડુંગળી એડ કરી છે જે ઝીણી સમારેલી છે. બસ એ થોડું મિક્સ થઈ જાય પછી એમાં આપણે તરત થોડા વટાણા એડ કરી દઈશું. ઓકે. આપણે વટાણા બોઇલ કર્યા છે કે ડાયરેક્ટ કાચા જ છે? ઓકે. થોડું સોતે થશે ને તો એને થોડુંક એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. ઓકે. ડુંગળી એડ કર્યા બાદ આપણે જે વટાણા છે એ લીધા છે. એ આપણા સ્વાદ મુજબ વધારે ઓછા લઈ શકીએ. આપણે બીજા વેરિએશન્સ માટે બીજા શાકભાજી પણ ઉમેરી શકીએ છીએ. ઓકે. અને સિઝનેબલ શાકભાજી ફ્લાવર છે, પછી ગાજર છે, એ પણ તમે લઈ શકો છો. ઓકે. એટલે આપણે આપણા ચોઇસના વેજીટેબલ્સ આની અંદર એડ કરી શકીએ છીએ. અત્યારે આપણે આમાં વટાણા એડ કર્યા છે જે બોઇલ નથી કર્યા, જે આપણે ડાયરેક્ટ કાચા જ વટાણા એડ કર્યા છે. એ તેલમાં સતરાઈ જશે એટલે એનો એક ક્રંચ આવશે. અને સિઝનલ વેજીટેબલ જેમ બંસીબેને કીધું એમ જે અવેલેબલ હોય, કોબીજ છે, ગાજર છે, એ પણ આપણે સ્ટફિંગમાં તો બધા જ વેજીસ, આની ન્યુટ્રિશન વેલ્યુ એકચ્યુઅલી વધી જશે અગર આપણે જેટલા વેજીસ એડ કરીશું. ને કહેવાય ને કે ક્વિકની સાથે સાથે હેલ્ધી પણ છે. એક્ઝેક્ટલી. અને આપણે કેટલી વાર સુધી સાંતળીશું? બસ થોડું સોતે કરી લઈશું 2 થી 3 મિનિટ માટે. ઓકે. પ્રોપરલી સંતળાઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ અને ટામેટા ઉમેરીશું અને મસાલા ઉમેરીશું. આ રેસીપી તમારા ઘરમાં કોને ભાવે છે? બધાને જ ભાવે છે. કેમ કે કોઈ વખત કેવું થાય કે બહાર ગયા હોય, સવારના બહુ જ કામ હોય, બધું ડિસાઈડ ન કર્યું હોય કે સાંજે ડિનરમાં શું બનાવીશું, અને 6 વાગે ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ફટાફટ આ બની શકે છે.
ડિનરમાં તો ખરેખર સરસ વેજીટેબલ્સ બી બધા અંદર આવી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે કારણ કે સોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ તો જે અગેન હેલ્ધી છે અને એકદમ ફિલિંગ રેસીપી છે જે તમારું ટમી એકદમ ફીલ કરી દે છે. અને કીધું ને કે બધી ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે બજારમાં લેવા જવાની સ્પેશિયલી કોઈ જરૂર નથી પડતી. એક્ઝેક્ટલી. અને કોઈ ગેસ્ટ આવવાના છે ને એમને પણ એવું છે કે મારે કંઈક નવીન ખાવું છે તો એને પણ આપણે આ ટ્રાય કરી શકીએ છીએ, ડેફિનેટલી ટ્રાય કરી શકીએ છીએ. હવે આપણે આમાં કેપ્સિકમ અને ટામેટા ઉમેરી દઈશું. કેપ્સિકમ એક લીધું છે આપણે, એક લીધું છે. એક નંગ જેટલું કેપ્સિકમ લીધું છે જેને ઝીણા ટુકડા કર્યા છે એ આપણે ટામેટા મેં થોડા ઓછા લીધા છે કેમ કે ટામેટામાંથી જો પાણીનો ભાગ છૂટે છે. ઓકે. અને અડધું જેટલું આશરે અડધું ટામેટા. અડધું ટામેટું, એક કેપ્સિકમ અને અડધું ટામેટું ઝીણું સમારેલું આપણે એડ કરીશું. સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે કેમ કે બધા વેજીટેબલ ફ્રેશ છે અને સોતે કરીએ ને ત્યારે એની એક અલગ જ સુગંધ આવતી હોય છે. અને આને આપણે થોડાક તજરા જ રહેવા દઈશું કે એકદમ એકદમ ચડાવવાના નથી. એટલે જાણે છે ને સતત હલાવતા રહેવાનું કારણ જ આ છે કેમ કે જો હલાવીશું નહીં ને તો એ ઓવરકુક થઈ જશે અને ઓવરકુક પણ થઈ જશે. અને ખૂબ જ ઓછા તેલમાં આપણે આને સાતળીએ છીએ. અગેન એક હેલ્ધી વસ્તુ છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરી દઈએ. વેજીટેબલ્સ થોડા કુક થઈ જાય, પ્રોપરલી કુક નથી કર્યા, થોડા કુક થઈ જાય એટલે હવે આપણે આની અંદર બધા મસાલા જે રૂટીન મસાલા છે જેની અંદર આપણે સૌપ્રથમ લીધું છે મીઠું. એ પણ સ્વાદ મુજબ લીધું છે કેમ કે કોઈને ચડિયાતું ભાવતું હોય, કોઈને મોડું ભાવતું હોય છે. મેં આમાં મરચું પાવડર યુઝ નથી કર્યો, મરી પાવડર લીધો છે. મરી પાવડર નાખીશું. આપણે આમાં મરી પાવડર યુઝ કરીએ છીએ, મરચા પાવડરને સ્કીપ કરીએ છીએ. આ છે પાઉંભાજીનો મસાલો. ઓકે. કે સપોઝ ઘરમાં કોઈ એવું હોય અને નીકળે જ કે જેને થોડુંક દેશી ટચનું જ જમવાનું ભાવતું હોય છે એક્ઝેક્ટલી, તો એને આપણે આ મસાલાથી ઓકે સેટિસ્ફેક્શન આપી શકીએ. પાઉંભાજીનો મસાલો આપણે આમાં એડ કર્યો છે જેનાથી એમને બંસીબેને કીધું કે જેને દેશી ટચ ગમતું હોય, દરેક ફૂડમાં દેશી ટચ, આપણું સ્પાઇસી ટચ ગમતું હોય એના માટે એડ કર્યો છે. અગેન આપણે એમાં મરચું એડ નથી કર્યું જેથી કરીને એનો કલર એઝ ઇટ ઇઝ છે, ગ્રીન જ લાગે છે. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. ઓકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બધા જ બાળકોનો અને હવે તો મોટાઓનો પણ ફેવરિટ એવો ઓરેગાનો મસાલો એ આપણે એમાં ઉમેરીશું. ઓરેગાનો મસાલો એવી વસ્તુ છે ને કે જે વસ્તુ આપણે બ્રેડ ઉપર બી આમ નોર્મલી સ્પ્રિંકલ કરીને ખાઈએ ને તો પણ એટલું જ સરસ લાગે છે. મારો પણ પર્સનલી ફેવરિટ છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ. હું તો કહું છું ને કે બાળકોને કંઈ પણ એવી ના ભાવતી હોય વાનગી હોય ને એમાં તમે ઓરેગાનો નાખી દો ને એટલે આંખ બંધ કરીને ખાઈ જાય. એક્ઝેક્ટલી. એ લોકોને, બાળકોને એમ થાય કે આ એક પીઝાનો ટચ, ફિલિંગ એવી આવે કે આની અંદર ટેસ્ટ એવો છે કે આની અંદર પીઝાનો ટચ છે. બહુ સરસ. આ ઓરેગાનો એડ કર્યા પછી પણ એની સરસ મજાની અરોમા આવી રહી છે. યસ. અને એવો જ એનો ટેસ્ટ પણ આવશે. ઓકે. ક્વિક છે. આપણે ક્યારેક સવારે આપણે વર્કિંગ હોઈએ તો આ થોડું સ્ટફિંગ આપણે રેડી કરેલું હોય, ચોપિંગ કરેલું રેડી હોય તો આને બનતા વાર નથી લાગતી. 15 થી 20 મિનિટની અંદર જ બની જાય છે. કેમ કે આપણે જ્યારે રવો પલાળવા મૂકીએ અને એને 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે તો એ ટાઈમમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. કારણ કે રોટલીનો લોટ બાંધવો, બનાવી એના કરતાં આ બહુ જ ક્વિક છે. આપણે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકીએ છીએ. વર્કિંગ હોઈએ તો આપણે ખુદ પણ આ રેસીપી લઈ જઈએ શકીએ છીએ. આપણું સ્ટફિંગ રેડી છે. ઓકે. હવે આપણે એને થોડું ઠંડુ કરવા મૂકી દઈશું. ઓકે. તો દર્શક મિત્રો, સ્ટફિંગ જે વેજીટેબલનું સ્ટફિંગ આપણે બનાવ્યું હતું એ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. અને થોડી વાર માટે આપણે રેસ્ટ આપીશું ઠંડુ પડે ત્યાં સુધી આપણે આગળની બીજી પ્રોસેસ કરીશું. તો મિક્સર ઠંડુ પડે ત્યાં સુધી આપણે બીજી આગળની પ્રોસેસ કરીશું. આગળની પ્રોસેસમાં શું કરીશું? આપણે જે રવો પલાળેલો છે એમાં આપણે થોડો નાનકડો વઘાર કરીશું. ઓકે. એના માટે આપણે 2 ચમચી જેટલું ઓઇલ લઈશું.
ઓકે દર્શક મિત્રો, જે રવો પલાળ્યો છે એની અંદર આપણે વઘાર કરીએ છીએ. તો એના માટે મેં એક પેનમાં તેલ લીધું છે, 2 ચમચી જેટલું ઓઇલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેલમાં આપણે વઘાર મૂકીએ છીએ. તો એના માટે આપણે સૌપ્રથમ લઈશું જીરું. ઓકે, 1 જ ચમચી જેટલું જીરું લઈશું. ઓકે 1 ચમચી જેટલું જીરું આપણે લીધું છે. લીમડાના પત્તા ઉમેરીશું. ફ્રેશ લીમડાના પાન છે એ આપણે એડ કર્યા છે. અને હવે એક સરસ થોડોક નાનો ટ્વિસ્ટ મારો છે કે હું આજે વઘાર હોય છે ને એમાં જ ખાવાનો સોડા ઉમેરી દઉં છું. ઓકે, એનું શું રીઝન? એનાથી એ જલ્દી ચડી જાય છે. ઓકે, આ એક સરસ મજાનું અમને ટીપ આપી છે કે જે વઘાર મૂક્યો છે, આપણે જનરલી જે ફ્રૂટ સોલ્ટ છે જે આપણે બેટરમાં એડ કરતા હોય છે, એમને વઘારમાં જ એડ કર્યો છે, જેનાથી જલ્દી ચડી જાય છે અને એનો ફ્લફીનેસ પણ ફ્લફીનેસ જલ્દી આવી જાય છે. વઘાર થઈ ગયો છે. હવે આપણે એને એડ કરી દઈશું. દર્શક મિત્રો, જોઈ શકો છો તેલમાં જ્યારે સોડા નાખ્યો ત્યારે એકદમ ફૂલી ગયો છે એકદમથી, જેના કારણે એમને જેમ કીધું એ ફ્લફીનેસ બહુ સરસ પકડાશે. તો આ ટીપ તમે પણ યાદ રાખજો અને ટ્રાય પણ કરજો. હવે આને આપણે એકદમ જ થોડું ફેંટી લઈશું એમ, જેનાથી કે જે પેલો સોડા છે એ એકદમ ફ્લફી થઈ જાય. ઓકે, અને ફ્લફી થવા પણ લાગ્યું છે. જેવું જ એડ કર્યું, મિક્સર વઘાર એડ કર્યો અને ફ્લફીનેસ પકડાઈ ગઈ છે સરસ મજાની. આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ઓકે, ટેસ્ટ અકોર્ડિંગ આપણે આમાં મીઠું એડ કરીએ છીએ. હવે આપણે શું એડ કર્યું? મીઠું એડ કર્યું છે. એના પછી આપણે થોડો મરી પાવડર ઉમેરીશું. ઓકે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને મરી પાવડર એડ કર્યો છે. એ પણ આપણે અગેન આપણા ટેસ્ટ એકોર્ડિંગ એડ કર્યું છે. ફરીથી આપણે એને થોડું વિસ્ક કરીને એકદમ મિક્સ કરી લઈશું. ઓકે, મિક્સર જે હતું એના કરતાં ક્વોન્ટિટી એકદમ ફૂલી ગઈ છે પ્રોપરલી, સરસ રીતે. આ તો ક્વિક છે. તમારી પાસે જો સમય હોય અને 1-2 કલાક જો તમે પલાળીને રાખો ને તો બહુ જ સરસ આનું રિઝલ્ટ આવે છે. ઓકે, આ તો આપણે 15 મિનિટ પલાળ્યું છે. અગર તમારી જોડે ટાઈમ હોય તો અડધો 1 કલાક તમે વધારે પલાળો તો આના કરતાં પણ સરસ ફ્લફીનેસ અને સોફ્ટનેસ આવે છે. હવે આપણે પેનકેક રેડી કરીશું. તો બેટર હવે રેડી છે. ઉતારી હવે એના પેનકેક્સ. સૌથી પહેલા આપણે એમાં થોડુંક તેલ ઉમેરીશું. એક પેનમાં થોડું તેલ લીધું છે અને આપણે અડધા ડોયા જેટલું આપણે હમણાં ખીરું લઈશું અને પાથરી લઈશું. ઓકે, પૂરીબેન, હવે જે આપણે વેજીટેબલ્સનો જે સોતે કરેલો મસાલો હતો એ આપણે એમાં ઉમેરીશું. તો આ જે સ્ટફિંગનો મસાલો હતો આપણે રેસ્ટ આપવા મૂક્યો હતો, એ ઠંડો થઈ ગયો છે. હવે ઠંડો થઈ ગયા બાદ હવે આપણે એને યુઝ કરીશું. આપણે વચ્ચેના પાર્ટમાં જઈને મૂકીશું અને હવે એના ઉપર એક પાછું લેયર કરીશું. ઓકે, થોડું નાનું એવું લેયર એમ. ઓકે, અગેન આપણે આની ઉપર બીજું લેયર કરીએ છીએ. વેજીટેબલ્સ આપણે જે બનાવ્યા હતા એ સોતે કર્યા હતા એ આપણે એડ કર્યા પછી અગેન એક લેયર આપણે ઉપર કરીશું. સ્ટફિંગ કર્યું, સ્ટફ જ કહી શકાય આપણે આને. અને હવે આપણે એને ઢાંકી દઈશું અને 4 થી 5 મિનિટ એને કૂક થવા દઈશું. ઓકે, એની ઉપર બીજું બેટર પાથર્યા પછી આપણે એને 4 થી 5 મિનિટનો સમય આપીશું કૂક થવા માટે. પવનજીબેન, આ તો ક્વિક રેસિપીઝમાં આના સિવાય તમે શું શું બનાવતા હો છો જે જલ્દી ક્વિકલી બની જાય અને બાળકોને બધાને ભાવે એવું? સરસ મજાની એક રોસ્ટી કરીને વાનગી છે એ બનાવતી હોય છું, જે આપણા વેજીટેબલ્સમાંથી બનતી હોય છે. અને રવામાંથી જ તો અલગ અલગ વેરિએશન્સ બનાવતી આપણે અપમ બનાવી શકીએ છીએ જે ફટાફટ થઈ જતા હોય છે. એક્ઝેક્ટલી, એ તો આપણે બનાવતા જ હોઈએ છીએ રેગ્યુલરમાં. અને રોસ્ટી કરીને જે તમે કહો છો એ શું છે? એ એક સરસ મજાની સ્વિટ્ઝરલેન્ડની વાનગી છે. વાત છે, ઇન્ટરનેશનલ રેસિપી આવી. ઓકે, અને એ પણ ફટાફટ બની જાય છે કે ઘરમાં જે બી બેઝિકલી તો ત્યાં બટેકાનો જ યુઝ થાય છે કે બટેકા અને રૂટીનના મસાલા નાખીને ફટાફટ એને ક્વિકલી કંઈક બનાવી દે છે. આપણે આપણા પસંદગી મુજબના વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ. ઓકે, તો આ રેસિપી સ્પેસિફિક તમે મતલબ જાતે જ ઇન્વેન્ટ કરેલી છે કે ક્યાંકથી તમે જોયેલી છે કે શીખેલી છે? નહીં, મને એવું થયું કે આપણે ઉત્તપમ ને ઢોસા ને બધું ખાતા જ હોઈએ છીએ, પરંતુ સૂજીનું છે તો
ફટાફટ, કારણ કે ઢોસામાં કેવું છે કે કાં તો ખીરું મળ્યું ના હોય, પલાળ્યું ના હોય, તો એક્ઝેક્ટલી એ પોસિબલ ના થાય. તો આપણે ફટાફટ બની જાય છે, એટલે ટ્રાય કરી એક્ઝેક્ટલી આ છે. ક્વિક છે. ઢોસામાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, મતલબ આપણે આગલા દિવસ એને દાળ ચોખા પલાળવા પડે છે અને ફર્મેન્ટ થવા દેવાનો ટાઈમ આપવો પડે છે, જે અગેન એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. તો આ તો રવા અને ક્વિકલી એકદમ ઝટપટ બની જાય એવી રેસીપી છે. એક બાજુ આપણું સરસ થઈ ગયું હશે, આપણે એને પલટાવી લઈએ. ઓકે, એક સાઈડનું સરસ કૂક થઈ ગયું છે. હવે આપણે એને ટર્ન કરી લઈશું બીજી બાજુ. હળવેથી આપણે એને ટર્ન કરીશું. ઓકે પાછું એને અગેન ઢાંકી દઈશું. ઓકે, આ તો એક કે બે ખાઈએ ને તો મતલબ એકદમ પેટ ભરાઈ જાય એટલું હેવી દેખાઈ જ રહ્યું છે, કારણ કે આપણે એને પર ડબલ આપણે લેયર્સ કર્યા છે. અગેન એની અંદર વેજીટેબલ્સ છે અને આપણા મન ભાવતા શાકભાજી આવી જાય તો શાક રોટલી ખાઈએ ને આ Exactly. બધું ખાઈએ તો એક નવું વર્ઝન. એક્ઝેક્ટલી. પૂર્વીબેન, બીજી બાજુ પણ આપણું પેનકેક રેડી છે. આપણે એને જોઈ લઈએ, ચેક કરી કાઢી લઈએ. લઈએ, ચેક કરી લઈએ. સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે ને એનું લેયર પણ સરસ બની ગયું છે. આપણે એને Okay. કાઢી લઈએ. બંને સાઈડથી પ્રોપરલી શેકાઈને રેડી છે. હવે આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. હવે આપણે શું કરીશું આને? આપણે આને કટ કરીને સર્વ કરીશું. ઓકે, પીઝા કટરનું જે કટર આવે ને એનાથી આપણે આને કટ કરીએ છીએ. અત્યાર સુધી આપણે સ્ટફ પરાઠા ખાધેલા છે, પણ આ સ્ટફ પેનકેક એ ડિફરન્ટ રેસીપી છે. જો તમે જોઈ શકો છો સરસ મજાનું એકદમ સરસ એનું ફિલિંગ પણ દેખાઈ રહ્યું છે અને અગેન હેલ્ધી પણ છે. આપણે એને ફુદીના ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરીશું. ડેફિનેટલી. તો પૂર્વીબેન, રેડી છે સરસ મજાના પેનકેક. બંસીબેને તો પેનકેક સરસ મજાના રેડી કર્યા છે, જે ટેસ્ટી છે, હેલ્ધી છે અને એનું સ્ટફિંગ એટલું સરસ દેખાઈ રહ્યું છે કે જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. જે બાળકોને તો ભાવશે જ, પણ આપણને પણ એટલા જ ભાવે એવા પેનકેક છે, જેને એમને સરસ મજાની ચટણી સાથે સર્વ કર્યું છે અને ટોમેટો કેચઅપ સાથે. આ જે રેસીપી છે ને, તમે તમારા ઘરે મસ્ટ ટ્રાય રેસીપી છે. ડિનરમાં બનાવો, એકદમ ક્વિકલી બની જાય એવી રેસીપી છે. અને ઇવન બ્રેકફાસ્ટમાં પણ આ રેસીપી એટલી ફિલિંગ છે, તમે લંચમાં પણ લઈ જઈ શકો છો. એટલી સરસ મજાની રેસીપી બનાવી છે બંસીબેને. બંસીબેન, તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. અને રેસીપી એવી છે કે બાળકોને તો ભાવે જ, પણ મમ્મીની પણ એક ઈચ્છા પૂરી થાય કે મારે હેલ્ધી ખવડાવવું છે બાળકોને. ડેફિનેટલી હેલ્ધીની ઈચ્છા પૂરી થાય. અને આમાં ઘણા બધા તમે વેરિએશન્સ તમારી ઈચ્છા મુજબના વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો, જેથી કરીને અગેન હેલ્ધી ઓપ્શન છે. તો દર્શક મિત્રો, તમે પણ આવી સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું આવી સરસ મજાની રેસીપી અને કરીશું સાથે સાથે ઘણી બધી વાતચીત. તો અત્યારે મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. અગેન તમારું ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી શેર કરવા માટે. અને ઝાયકો જેવા પ્લેટફોર્મ પર મારી રેસીપી હું શેર કરું બધાને, એના માટે તમને ખૂબ ખૂબ થેન્ક યુ મને મોકો આપવા માટે. થેન્ક યુ સો મચ બંસીબેન. તો ચલો, આવી જ સરસ મજાની રેસીપી અમે નેક્સ્ટ એપિસોડમાં લઈને આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.